કચ્છમાં ભારે મેઘ ખાંગા થતાં નદીઓ ગાંડી તૂર બની ગઈ છે. અનેક નદીઓ બે કાંઠે વહી રહી છે. કેટલીક જગ્યાએ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. ત્યારે ભચાઉના ખોડાસરા નદીના પ્રવાહમાં ભેંસો તણાઈ. 15 જેટલી ભેંસો નદીના વહેણમાં તણાઈ ગઈ. ભચાઉના લાકડિયા ખોડાસર વચ્ચે આવેલી નદીમાં વરસાદના પગલે ઘોડાપૂર આવ્યું હતું, જેના પ્રવાહમાં ભેંસો તણાતી હોય એવો વિડીયો વાયરલ થયો. ભેંસો પાણીમાં તણાતા માલધારીઓમાં પણ ચિંતાની લાગણી ફેલાઈ છે. આ બાજુ બોટાદમાં મેઘરાજાએ બગડાટી બોલાવતા બોટાદમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. શહેરમાં ઠેક ઠેકાણે પાણી ભરાયા છે. રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા બંધ કરવો પડ્યો. ભાવનગર રોડ, ગઢડા રોડ પર પાણી ભરાયા છે. રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ભાવનગર રોડ રેલવે અંડરબ્રિજ સ્વિમિંગ પુલ બની ગયો છે. સંઘ પ્રદેશ દમણમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. નાની દમણ અને મોટી દમણ વિસ્તારમાં ભારે વરસાદને કારણે થોડી જ વારમાં રસ્તાઓ પાણી થઈ ગયા. તો ડાંગમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હતી. ગિરિમથક સાપુતારામાં વરસાદ પડતા ચોમેર લીલી ચાદર પથરાઈ. સાપુતારા, નવાગામ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો. વરસાદથી પ્રકૃતિ ખીલી ઉઠી. વરસાદથી સર્જાયા આહલાદક દ્રશ્યો. સાપુતારા ટેબલ પોઈન્ટ અને સનરાઈઝ પોઈન્ટ ઉપર ધુમ્મસ છવાતા આહલાદક માહોલ જોવા મળ્યો. બોટિંગ અને પેરાગ્લાઇડિંગ પોઈન્ટ ઉપર વરસાદમાં પ્રવાસીઓ આનંદ માણતા નજરે પડ્યા. આ બાજુ હળવદમાં ભારે વરસાદ પડતા રોડ પર વહેતા થયા પાણી. હળવદ તાલુકાના નવા ઈસનપુર ગામમાં મકાન પર વીજળી પડી. મકાન પર વીજળી પડતા વીજ ઉપકરણો બળીને ખાખ. ઉત્તર ગુજરાતમાં હવે મેઘરાજાએ મંડાણ કરી દીધા છે. નદીઓ ગાંડીતુર બની ગઈ છે. ત્યારે બનાસકાંઠાના ઉપરવાસમાં સારા વરસાદના પગલે નદીઓમાં નવા નીર આવ્યા. જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદી વહેતી થઈ. રાજસ્થાનમાંથી નીકળતી બનાસ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. આ બાજુ ભાવનગર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. સવારથી જિલ્લાના અનેક તાલુકાઓમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી અને બેટિંગ કરતા જોવા મળ્યા. જિલ્લાના ગારિયાધાર, તળાજા, પાલીતાણા, સિહોર સહિત પંથકમાં વરસાદી માહોલ છે. જિલ્લામાં મોટાભાગના તાલુકા, ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની એન્ટ્રીથી ખેડૂતો સહિત લોકોમાં હર્ષની હેલી થઈ. આ બાજુ ભાવનગર જિલ્લામાં સિહોર તેમજ પંથકમાં વરસાદી માહોલ જામ્યો. સિહોર તાલુકાના ટાણા, વરલ, કનાડ, કાજાબદર ગામે વરસાદ થયો. સોનગઢ, પીપરલા, અમરગઢ, આંબલા, સણસોરામાં પણ વરસાદ પડ્યો. વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. વરસાદ થતાં પિયત પાણીનો પણ પ્રશ્ન હલ થશે. આ બાજુ સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદે સપાટો બોલાવ્યો. બારડોલીમાં અનેક જગ્યાએ ભરાયા વરસાદી પાણી. આશાપુરી માતાના મંદિર નજીક ભરાયા પાણી. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ. મુદીત પેલેસ સહિતના વિસ્તારોમાં ભરાયા પાણી. ધોધમાર વરસાદના પગલે વીજ પુરવઠો ખોરવાયો. બારડોલીના મુદીત પેલેસ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. ધોધમાર વરસાદને કારણે રોડ પર પાણી ભરાઈ ગયા હતા. નવસારી શહેરમાં વરસાદે જમાવટ કરી. ગણતરીની મિનિટોમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો. લુન્સીકુઈ, ઇટાળવા, તિદરા, કબીલપોર, જમાલપુર વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો. નવસારીના 3 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો. ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા. આ બાજુ ભરૂચમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા. સાંબેલાધાર વરસાદ પડ્યો. તો તાપીના વ્યારા, વાલોડ, બાજીપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. ભારે ગરમી અને ઉકળાટ બાદ વરસાદ શરૂ થતાં ઠંડક પ્રસરી. સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ મંડાણ કરી દીધા છે. ત્યારે રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ પડતા રસ્તા પર પાણી ફરી વળ્યા. રાજુલાના માંડળ, છાપરી, દેવકા, કુંભારિયા, ઝીંઝકા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ બાજુ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. મોટા ભમુદ્રા, પોકરવા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીની હેલી છવાઈ ગઈ. આ તરફ બોટાદમાં પણ વરસાદે બગડાટી બોલાવી. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મન મૂકીને વરસ્યો મેઘો. બોટાદના ટાવર રોડ, પાળિયાદ રોડ, ગઢડા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. ઉપરાંત ઢીકવાડી, સેથલી, લાઠીદળ સહિતના ગામમાં વરસાદ પડ્યો. આ બાજુ બરવાડા શહેર સહિત પંથકમાં સાંબેલાધાર વરસાદ પડ્યો. બરવાડા શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ પડ્યો. તાલુકાના ખમીદાણા, કાપડિયાળી, રોજીદ, રામપરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. બરવાડા શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા. સમગ્ર પંથકના વાતાવરણમાં ઠંડક ફેલાઈ જતા લોકોએ ગરમીથી રાહત અનુભવી. તો વરસાદી ઝાપટાથી ખેડૂતોમાં પાકને લઈને ખુશી સાથે આશા બંધાઈ. આ બાજુ બોટાદ શહેરમાં સવારથી સાંબેલાધાર વરસાદ પડતા શહેરના ઢાકણિયાળી રોડ પર આવેલ તુલસીનગર 2 વિસ્તારમાં પાણી ભરાઈ જતા નદી જેવી સ્થિતિ સર્જાઈ. વિસ્તારના રહીશો હેરાન પરેશાન થયા. આ વિસ્તારમાં છેલ્લા 4 વર્ષથી વરસાદી પાણીના નિકાલની સમસ્યા છે અને રહીશો રજૂઆત કરીને થાકી ગયા છે. ત્યારે હાલ વરસાદી પાણી ભરાતા રહીશો ચાલુ વરસાદી પાણીના નિકાલ માટે મહેનત કરી રહ્યા છે. તો વર્ષો જૂની સમસ્યા હલ કરવા રહીશો માંગ કરી રહ્યા છે. ભાવનગર શહેર અને જિલ્લામાં પણ વરસાદે દબદબાટી બોલાવી. ભાવનગર શહેર સહિત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો.